નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર 11 વિદ્યુત, જેની પ્રસ્તાવના, મુક્ત ઇલેક્ટ્રોન એના વિશેની વાત આપણે અગાઉના લેક્ચરમાં છે તે કરી ગયા છે. આજે આપણે જોવાના છે વિદ્યુત પ્રવાહ. બરાબર, કોને કહેવાય, એની વ્યાખ્યા, સૂત્ર અને એના વિશે જાણવાના છે. તો મિત્રો, શરૂ કરીએ આજનો આપણો ટોપિક. મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે કીધું હતું ભાઈ વિદ્યુત પ્રવાહ રચવા માટે કોણ જવાબદાર છે? મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર છે. હવે તમને થશે કે સાહેબ વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન તો હોય, વાહક એટલે શું વાહક? કે ભાઈ લોખંડનો ટુકડો. બરાબર. હવે તમે સાહેબ લાસ્ટ ટાઈમ કીધું હતું ભાઈ જ્યારે લોખંડ બનતું હોય કે કોઈ પણ ધાતુ જ્યારે બનતી હોય ત્યારે એની છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ એમાંથી છૂટા પડી અને ટુકડામાં એ વાહકમાં મુક્ત રીતે ફરતા હોય અને એટલે એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. તો આ લોખંડનો કોઈ પણ ટુકડો કે કોઈ પણ ધાતુની વસ્તુ હોય એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય? તો કે હા હોય. હવે એને આપણે એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે ગતિ કરે છે? તો કે હા ગતિ કરે છે. અને ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે તો પ્રવાહ રચાય એવી વાત થયેલી છે? તો કે હા. તો સાહેબ કોઈ ધાતુની વસ્તુને અડો તો કરંટ લાગે છે? નથી લાગતો. તો મિત્રો પહેલા એની વાત કરીએ કે સાહેબ કોઈ પણ વાહકમાં કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય તેમ છતાં કેમ પ્રવાહ નથી રચાતો? તો હવે કામ કરીએ કે ધારી લો કે એક કોઈ ધાતુનો ટુકડો છે, બરાબર, અને એમાં બરોબર કોઈ જગ્યાએ આડછેદ વિચારો. ધારી લો કે કોઈ ધાતુનો ટુકડો છે, બરાબર. હવે એની અંદર એના મુક્ત ઇલેક્ટ્રોન જે અસ્ત વ્યસ્ત ગતિ કરે છે, બરાબર, એ અહીંયા દર્શાવેલા છે. જેમાં જે ટપકું છે એ ઇલેક્ટ્રોન અને જે એરો કર્યો છે એના ગતિની દિશા બતાવે છે, બરાબર. અને ધાતુ છે તો એમાં એના પરમાણુ અડીને આવ્યા હોય પણ એમાંથી આપણે કેટલાક છૂટા છૂટા અને ખાલી પરમાણુનું કેન્દ્ર પ્લસ દ્વારા છે તે દર્શાવેલું છે. તો જે પ્લસ છે એ પરમાણુનું કેન્દ્ર છે અને જે છૂટા છૂટા અસ્તવ્યસ્ત ગતિ કરે છે શું છે મિત્રો? મુક્ત ઇલેક્ટ્રોન છે. તો અત્યારે પરિસ્થિતિ આવી છે, આવા કોઈ પણ ધાતુની વસ્તુને તમે સ્પર્શ કરો તો કરંટ નથી લાગતો. એનું કારણ અહીં આવું છે. હવે સાહેબ અહીંયા કઈ ખબર ના પડી, શું તમે કહેવા માંગો છો? તો કે આ જે ધાતુનો ટુકડો છે મિત્રો એમાં કોઈ પણ જગ્યાએ એક આડછેદ વિચારો. આડછેદ એટલે કે ભાઈ ધાતુ નળાકાર હોય, બરાબર, તો અહીંયાથી જો તો એ કેવી દેખાય? ગોળાકાર સપાટી દેખાય. તો એનો આડછેદ કરવાનો નથી, ખાલી વિચારો કે ધારી લો કે આ એનો આડછેદ છે. મિત્રો ધ્યાનપૂર્વક તમે જોવો તો તમને આડછેદમાં કોઈ એક સમયે જેટલા ઇલેક્ટ્રોન ડાબી બાજુથી જમણી બાજુ જતા દેખાય છે, બોલો એટલા જ ઇલેક્ટ્રોન એ જ સમયે જમણી બાજુથી ડાબી બાજુ આવે છે? તો તમે કહેશો સાહેબ હા, આકૃતિમાં દેખાય છે તમને 2 અથવા 3 કે કોઈ પણ જેટલા ઇલેક્ટ્રોન ડાબી બાજુથી જમણી બાજુએ જાય છે એટલા જ ઇલેક્ટ્રોન એ જ સમયે જમણી બાજુથી ક્યાં આવી જાય છે? ડાબી બાજુએ. તો મિત્રો જે પેલો આડછેદ વિચાર્યો ને એ આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો કહેવાય? તો કે 0. હવે આપણે કીધું વિદ્યુત ભાર પસાર થાય, વિદ્યુત ભાર ગતિ કરે તો પ્રવાહ રચાય. સાહેબ અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે પણ એની ગતિ અસ્વ્યસ્ત છે. અસ્વ્યસ્ત છે એટલે ખાલી એક જ આડછેદ નહીં, આખા તમે ધાતુના કોઈ તારમાં ટુકડામાં ગમે ત્યાં આવો આડછેદ વિચારો, કોઈ ચોક્કસ સમયમાં જેટલા ઇલેક્ટ્રોન ડાબીથી જમણી જતા હોય ને એટલા જ ઇલેક્ટ્રોન જમણીથી ડાબી બાજુ આવે અને એટલે આડછેદમાંથી પસાર થતો નેટ વિદ્યુતભાર, ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થાય? 0. અને એટલે મિત્રો વિદ્યુતભાર એવું કહેવાય કે ગતિ કરતો જ નથી અને એટલે પ્રવાહ રચાતો નથી. કોઈ કહે સાહેબ હે શું કહો છો, કઈ ખબર પડતી નથી. સરળ સિમ્પલ ભાષામાં સમજાવું. ધારી લો કે મારે કોઈ એક વ્યક્તિને 100 રૂપિયા આપવાના છે અને એની પાસેથી મારે 100 રૂપિયા લેવાના પણ છે. તો બોલો અહીંયા વ્યવહાર કેટલો થયો? કઈ વ્યવહાર ન થાય, 0. કેમ? તો કે મારે જેટલા દેવાના હતા એટલા જ એની પાસે જ લેવાના છે. તો ફોર્માલિટી કરવાની જરૂર નથી. ટ્રાન્ઝેક્શન કેટલું કહેવાય? 0. જેટલા ઇલેક્ટ્રોન ડાબી બાજુથી જમણી બાજુએ જાય છે એ જ સમયે એટલા જ ઇલેક્ટ્રોન જમણી બાજુથી ક્યાં આવી જાય છે? ડાબી બાજુએ. અને એટલે પેલો આડછેદ છે એમાંથી ચોખ્ખો વિદ્યુતભાર પસાર ન થયો, કે પસાર થયો પણ નેટ નહીં, કારણ કે જેટલો આ બાજુ ગયો એટલો જ આ બાજુ આવી ગયો. તો ટોટલ કેટલું થયું? 0. અને એટલે મિત્રો વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય તેમ છતાં પ્રવાહ રચાતો નથી. એનું કારણ આ છે.
તો સાહેબ પ્રવાહ રચાવવા માટે શું કરવું જોઈએ? તો જે ધાતુનો તાર તમે લીધો છે, ટુકડો લીધો છે, હવે એના બે છેડા વચ્ચે તમે બેટરી અને સ્વિચ જોડો. ચલો બેટરી જોડી, સ્વિચ જોડી, સ્વિચ એટલે કળ, બરાબર. હવે અત્યારે હજુ મેં સ્વિચ ઓન નથી કરી, બરાબર. તો તમને દેખાય છે પ્રમાણે ઇલેક્ટ્રોન અસ્વ્યસ્ત ગતિ કરે છે. પણ મિત્રો જેવી તમે સ્વિચ ઓન કરશો એટલે કે કળ કહીએ તો કળને બંધ કરશો, તમને દેખાય પ્રમાણે બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરવા લાગશે. કેમ મિત્રો આવું થયું? તો કે જેવી તમે સ્વિચ ઓન કરી, બરાબર, એટલે શું થશે? તો કે હવે તમે તારને અડશો તો તમને હવે એમાં કરંટ લાગશે. કેમ? તો કે અંદરના જે ઇલેક્ટ્રોન છે એ પેલા અસ્વ્યસ્ત ગતિ કરતા હતા, તમે એને બેટરી હારે જોડો છો તો બેટરીને કારણે ઇલેક્ટ્રોનને ઉર્જા મળી, બરાબર. અને એટલે ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરવા લાગશે, બરાબર. હવે તમે બેટરીનો એક છેડો તારના એક છેડા હારે જોડ્યો છે, બેટરીનો બીજો છેડો તારના બીજા છેડા હારે જોડ્યો છે, બરાબર. જે પ્લસ છે બેટરીનો તો તારનો એ છેડો પ્લસ કહેવાય, માઇનસ વાળો છેડો માઇનસ કહેવાય, બરાબર. ઇલેક્ટ્રોનનો વીજભાર કયો છે મિત્રો? ઋણ. તો ઋણ ઇલેક્ટ્રોન ઋણ છેડા ઉપર જાય તો કે ન જાય. તો ઋણ ઇલેક્ટ્રોન ક્યાં બાજુ જશે? તો કે ધન ધ્રુવ તરફ છે તે તમને ગતિ કરતા દેખાય. અને હવે તમે પેલો આડછેદ જુઓ મિત્રો, તો હવે તમને દેખાય કે આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર 0 નથી, કારણ કે ઇલેક્ટ્રોન એક જ બાજુ જાય છે, બીજી બાજુ ઇલેક્ટ્રોન પાછા રિટર્ન આવતા નથી. અને એટલે અહીંયા આડછેદમાંથી જે પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર છે એ 0 નથી. એટલે હવે તમે અહીંયા એને અડશો તો કરંટ લાગશે, બરાબર. તો મિત્રો આ તો એક નાનો અમથો સવાલ કે ભાઈ વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોવા છતાં શા માટે પ્રવાહ રચાતો નથી. મિત્રો આ સવાલ આપણા પેલામાં નથી પણ જૂની ચોપડીમાં આપ્યો છે, પણ આગળની વસ્તુ સમજવા માટે આ કામનું છે. હવે સમજો કે મિત્રો વાસ્તવમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો બોલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કઈ બાજુ ગતિ કરતા હોય? તો કે મિત્રો ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય બેટરીના ધન છેડાથી ઋણ છેડાથી ધન છેડા તરફ, કારણ કે માઇનસ વાળા માઇનસ તરફ જશે નહીં, તો માઇનસ થી પ્લસ તરફ ગતિ કરતા હોય. તો આવો પ્રવાહ એને વાસ્તવિક પ્રવાહ કહેવાય, અથવા એને કહેવાય ઇલેક્ટ્રોનનો પ્રવાહ. અને વાસ્તવિક પ્રવાહની દિશા મિત્રો યાદ રાખજો, બેટરીના માઇનસ થી પ્લસ તરફની છે હોય. હવે મિત્રો જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ એ પહેલા ધન વીજભાર ફક્ત શોધાણો. પ્રવાહ તો ત્યારે પસાર થતો હતો, તો ત્યારે વૈજ્ઞાનિકોને એવું હતું કે સાહેબ અંદર પ્રવાહ પસાર કરે છે ધન આયન, એટલે કે ધન વીજભાર ગતિ કરે છે. હવે જો આ આકૃતિમાં વિચારો કે ભાઈ ધન વીજભાર ગતિ કરતો હોય તો કઈ બાજુ જાય? તો ધન વાળો ધન છેડા ઉપર તો ન જાય, તો પ્લસ થી ક્યાં જતો હોય? માઇનસ. તો જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ મિત્રો, ત્યારે વૈજ્ઞાનિકો વિદ્યુત પ્રવાહની જે દિશા છે એને બેટરીના પ્લસ છેડાથી માઇનસ છેડા તરફની લેતા. પણ જે થોમ્સને જ્યારે ઇલેક્ટ્રોનની શોધ કરી, બરાબર, પછી ખ્યાલ આવ્યો કે ભાઈ પ્રવાહ તો ઇલેક્ટ્રોનને કારણે રચાય છે. તો હવે લેવામાં એવું આવે છે, દિશા લેવામાં આવે છે રેવાજીક. રેવાજીક એટલે જે રિવાજ હતો તે, બરાબર, કે ભાઈ આકૃતિમાં જ્યારે બતાવો, બરાબર, ત્યારે પ્રવાહની દિશા રેવાજીક લેવાની, કે બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ પ્રવાહ જતો હોય તે જે રિવાજ ચાલ્યો આવતો હતો એવો પ્રવાહ, એટલે એને કહેવાય રેવાજીક પ્રવાહ. તો રેવાજીક પ્રવાહની વ્યાખ્યા આપે તેમ આપી શકાય કે ભાઈ ધન વીજભારની ગતિને કારણે રચાતો પ્રવાહ, એટલે એને કહેવામાં આવે રેવાજીક પ્રવાહ. અને તેની દિશા તો કે વાસ્તવિક પ્રવાહની વિરુદ્ધ દિશા, એટલે કે બેટરીના ધનથી ઋણ છેડા તરફની હોય. તો મિત્રો આખા આપણે જ્યાં જ્યાં પ્રવાહ દર્શાવવાનો હશે ત્યાં પ્રવાહની દિશા હંમેશા રેવાજીક છે તે બતાવશું, બરાબર. મિત્રો ફાઇનલી હવે વાત કરીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો, બસ એને જ પ્રવાહ કહેવાય. સાહેબ એટલે શું? તો કે આપણે પેલો આડછેદ વિચાર્યો હતો, હવે આડછેદમાંથી એકમ સમયનો અર્થ થાય કે એક સમય એક લેવાનો, એ પછી 1 સેકન્ડ લ્યો, 1 મિનિટ લ્યો કે કલાક લ્યો. ધારી લો કે 1 સેકન્ડની વાત કરીએ અને 1 સેકન્ડમાં વાહકમાંથી ધારી લો કે 2 કુલંબ વિદ્યુત ભાર પસાર થયો, તો જેટલો વિદ્યુત ભાર પસાર થાય ને એને જ પ્રવાહ કહેવાય. 1 સેકન્ડમાં 2 કુલંબ વિદ્યુત ભાર પસાર થયો તો પ્રવાહ 2 કહેવાય. 1 સેકન્ડમાં 10 કુલંબ પસાર થયો તો વિદ્યુત પ્રવાહ કહેવાય 10.
એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એને કહેવાય પ્રવાહ. હવે મિત્રો વ્યાખ્યા પરથી તમને ફિઝિક્સમાં સૂત્ર બનાવતા શીખવાડું. જે વ્યાખ્યાની અંદર એકમ શબ્દ આપ્યો હોય અને એકમ શબ્દની પાછળ જે રાશિ હોય ને એ સૂત્રમાં હંમેશા છેદમાં આવશે. તો અહીંયા શું છે? એકમ સમય, એટલે સૂત્રમાં છેદમાં શું આવશે? સમય. અને બીજું કોણ છે? તો કે પહેલા વ્યાખ્યા જુઓ. વ્યાખ્યામાં એક તો જેની વ્યાખ્યા છે એની એક શબ્દ એ હશે વિદ્યુત પ્રવાહ, અને બીજી કેટલી રાશિ છે એ રાશિ ગોતો. રાશિ એને કહેવાય જેને તમે માપી શકો. તો સમય છે, વિદ્યુત ભાર છે અને વિદ્યુત પ્રવાહ. તો એમાં વ્યાખ્યા તો વિદ્યુત પ્રવાહની છે એટલે સૂત્ર પણ વિદ્યુત પ્રવાહનું બને. તો એની સિવાય બે રાશિ હોય જેના નામની આગળ એકમ છે એને છેદમાં મૂકો અને બાકીની રાશિ છે એને અંશમાં રાખો. તો મિત્રો સૂત્ર થશે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર છેદમાં સમય. હવે જો સમયને કેવો કીધો? એકમ, એટલે સમય એક થઈ ગયો, છેદમાં એક કરી નાખો તો અંશ અને વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ બે કેવા થઈ ગયા? સરખા. કે જો સમય એક હોય તો વિદ્યુત ભાર હોય ને એને જ શું કહેવાય? પ્રવાહ કહેવાય. બરાબર? ચલો આગળ વધીએ. આનું આપણે સંજ્ઞા સ્વરૂપે ટૂંકું સૂત્ર લાવીએ. તો ધારી લઈએ કે ધારો કે t જેટલો કંઈક સમય થાય, કોઈ પણ હોઈ શકે, t ધારી લઈએ. ધારો કે t જેટલા સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો ધારી લો કે કેપિટલ Q છે. વિદ્યુત ભારને Q વડે દર્શાવાય. બરાબર? તો જે સૂત્ર છે એ સૂત્ર કંઈક આ પ્રમાણે બને: I બરાબર Q ના છેદમાં T. Q એટલે વિદ્યુત ભાર, T એટલે સમય, I એટલે પ્રવાહ. ચલો વ્યાખ્યા પરથી સૂત્ર થઈ ગયું. હવે સૂત્ર પરથી મિત્રો SI એકમ બનાવીએ. તો મિત્રો SI એકમ બનાવવામાં કાંઈ અઘરું નથી. જે સૂત્રમાં જે વસ્તુ છે ને એ જ પ્રમાણે એના એકમો મૂકો. તો બોલો વિદ્યુત ભારનો એકમ શું આપ્યો તો? કુલમ. સમયનો SI એકમ શું છે? સેકન્ડ છે. તો સૂત્રમાં ઉપર કોણ છે? વિદ્યુત ભાર, છેદમાં કોણ છે? સમય. તો ઉપર વિદ્યુત ભારનો એકમ કુલમ, છેદમાં સમયનો એકમ સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહનો SI એકમ થાય કુલમ્બ પ્રતિ સેકન્ડ. બરાબર? અને વિદ્યુત પ્રવાહની મિત્રો જાણ કરનાર, શોધ કરનાર વૈજ્ઞાનિક એમ્પિયર, એન્ડ્રે મેરી એમ્પિયર. અને એટલે એમ્પિયરની યાદમાં વિદ્યુત પ્રવાહનો બીજો એકમ શું છે? એમ્પિયર. હવે મિત્રો જ્યારે કોઈ વ્યાખ્યામાં એકમ, જ્યારે કોઈ એકમ એ વૈજ્ઞાનિકના નામ પરથી આવશે ત્યારે એની પણ વ્યાખ્યા આપવાની થશે. કે સાહેબ કોઈ તારમાંથી પ્રવાહ જે પસાર થાય 1 એમ્પિયર ક્યારે કહેવાય? તો મિત્રો જો વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? I બરાબર Q ના છેદમાં T. હવે આનો જવાબ 1 એમ્પિયર ક્યારે આવે? તો કે જો વિદ્યુત ભાર 1 કુલમ લઈએ અને સમય લઈએ 1 સેકન્ડ, તો 1 કેન્સલ થઈ જાય અને કુલમ પ્રતિ સેકન્ડ એટલે એને શું કહેવાય? એમ્પિયર પણ કહેવાય, કારણ કે બે એના SI એકમ કેવા છે. બરાબર? તો મિત્રો 1 એમ્પિયરની વ્યાખ્યા આવી કહેવાય કે 1 સેકન્ડ જેટલા સમયમાં વાહકના આડછેદમાંથી જો 1 કુલંબ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો પસાર થયેલો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. ફરી પાછું કે કોઈ વાહકના આડછેદમાંથી, જે વ્યાખ્યામાં આપણે શું કીધું હતું? એકમ સમય, એની જગ્યાએ અહીંયા શું લઈ લેવાનું? 1 સેકન્ડ. 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલંબ હોય તો વિદ્યુત પ્રવાહ કેટલો કહેવાય? 1 એમ્પિયર છે તે કહેવાય. મિત્રો એમ્પિયર છે ઘણો મોટો એકમ છે. બરાબર? વ્યવહારમાં ઓછો પ્રવાહ હોય તો ઓછો પ્રવાહ માપવો હોય તો એના નાના એકમો વપરાય, મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. તો 1 મિલી એમ્પિયર એટલે થાય 10⁻³ ઘાત એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર થાય 10⁻⁶ ઘાત એમ્પિયર. બરાબર? હવે પ્રશ્ન થાય છે કે વિદ્યુત પ્રવાહને માપવો કેવી રીતે? તો મિત્રો યાદ રાખજો, વિદ્યુત પ્રવાહને માપવા માટેનું એક સાધન છે જેનું નામ છે એમીટર. બરાબર? અથવા એમ્પિયર મીટર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ સાધનની મદદથી વિદ્યુત પ્રવાહ છે એને માપી શકાય. તો મિત્રો 3 ગુણ માટે IMP સવાલ છે. વિદ્યુત પ્રવાહ એટલે શું? તેનું સૂત્ર, SI એકમ, બરાબર, અને એના SI એકમની વ્યાખ્યા. તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.